औडाએ वर्ष 2024-25 માટે ₹1624.96 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં 80.46 કરોડની પુરાણ સાથેની ઓડાના સીઈઓએ બજેટ રજૂ કર્યું છે, જેમાં અમદાવાદથી કલોલને જોડતો 7.28 કિલોમીટરનો 6 લેન રોડ બનાવવામાં આવશે. સાથે જ ધોળકાને ઘોડાસર બ્રાન્ચ કેનાલના વિકાસ માટે 49 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને સાથે ઓડા હસ્તકના 55 ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં 240 કરોડ ખર્ચાશે. તો 86 કરોડના ખર્ચે ગુમા, સિંગરવા, શેલા, સનાથલ, ગોધાવીની ટીપીમાં વોટર સપ્લાયના કામો કરાશે. 500 કરોડના ખર્ચે એડીબી હેઠળ રિંગ રોડ તથા રિંગ રોડ પર આવેલ 10 નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનું કામ કરવામાં આવશે. આગામી 20 વર્ષના ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા 5 કરોડની જોગવાઈ પણ કરાઈ છે. મહાનગરપાલિકાને નજીકના આવેલા વિસ્તારો જે સમયાંતરે શહેરીકરણ પામતા હોય છે અને શહેરી વિસ્તારોમાં ભળી જતા હોય છે, તો એમાં અત્યારથી યોગ્ય નેટવર્ક પૂરું પાડી શકાય એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફરતે આવેલા 55 ગામોમાં જલજીવન મિશન હેઠળ લગભગ 240 કરોડના ખર્ચે જે આપણી યોજનાઓ પાણી પુરવઠા માટેની વોટર સપ્લાયની ચાલુ છે એને પણ આ નાણાકીય વર્ષમાં આપણે પૂરું કરી દઈશું. અને જલજીવન મિશન સિવાય નહીં પણ લગભગ બીજા 86 કરોડના ખર્ચે સિંગરવા, શેલા, સનાથલ, મકરબા જેવા નવા વિકાસ પામેલા વિસ્તારોને પણ આપણે પાણી પુરવઠાની યોજનાથી જોડી લઈશું અને એને નર્મદાના પાણી મળતા ચાલુ થઈ જશે. તો સરખેજમાં આઈઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે. તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે, તો વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીના માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે.